તો ચાલો મિત્રો જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને કામના ઉપયોગી સમાચાર, જેમાં હવામાન સમાચાર, ખેડૂતો માટેના સમાચાર। તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। યુદ્ધનો અંત નજીક, ઈરાનના મોજતબા ખામેનીએ ટ્રમ્પ સાથે વાતચીત કરવા રાજી, રિપોર્ટ। ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ એલપીજીના કોટામાં કરાયો વધારો। મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાય તો ગંભીર પરિણામ આવશે, રાજ્યસભામાં પીએમ મોદીનું સંબોધન। રેલવે મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશે। વડોદરામાં પેટ્રોલ પંપ પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાતા લાઉડસ્પીકર દ્વારા કરાઈ અપીલ। ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો મુદ્દે વિધાનસભામાં હોબાળો, વિપક્ષના સરકાર પર પ્રહાર। ટ્રમ્પની જાહેરાત છતાં મિડલ ઈસ્ટ યુદ્ધમાં અસમંજસ, ઈરાનના પાવર ગેસ ગ્રીડ પર હુમલા, કુવૈતમાં બત્તી ગુલ। અમદાવાદના દસક્રોઈમાં ચાવલજ ગામના ખેતરમાં એસએમસીની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે 3ની ધરપકડ। મિત્રો વિડીયોને લાઇક કરતા જજો। 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી, ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ। આઈપીએલ માટે બીસીસીઆઈના 7 નવા નિયમો, ખેલાડીઓ પરિવાર કે મિત્રોને સાથે રાખી મુસાફરી નહીં કરી શકે। હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારને SC/ST એક્ટનો લાભ ન મળી શકે, સુપ્રીમ કોર્ટ। ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ, લગ્નથી લઈને લીવ ઇન સુધીના બદલાશે નિયમો। પેટ્રોલ પંપ પર પડાપડી વચ્ચે ગુજરાત સરકારનું ફરમાન, કેન કે બોટલમાં પેટ્રોલ લેવા ગયા તો ખાલી હાથે પાછા આવશો। મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વડોદરાના સમાચાર સામે આવ્યા છે। પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું। ગોધરા એપીએમસીમાં માલવદીપસિંહ રાવલજી ચેરમેન અને સામાદસિંહ સોલંકી વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા। ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કર્યું। સરકારની અપીલની અસર નહીં, પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે પણ ફરી લાંબી કતારો જોવા મળી। મિત્રો સમાચાર તમે ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। ઓઇલ ગેસ સંકટ વચ્ચે સીએમ અને ડેપ્યુટી સીએમના કાફલા, હેલિકોપ્ટર ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર પાર્ટી। સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ, વીજ ખરીદીની કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બોજ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ₹757 કરોડનું બજેટ રજૂ કરાયું। સાયલાના ઓનવટ ગામે મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। બગોદરામાં ભોગાવો નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવનાર ટ્રક ચાલકની અટકાયત। દસાડામાં તોફાની માવઠાથી થયેલ નુકસાનનું વળતર ચૂકવવા માંગ, ખેડૂતોના ઊભા પાકને અગરિયાને સોલર પેનલને નુકસાન। પાટડી સેવા સદનમાં ખેડૂતો તેમજ અગરિયાઓએ સર્વે હાથ ધરવા પ્રાંત અધિકારીને અને મામલતદારને આવેદન આપ્યું। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતાઓ રહેશે, સાથે જ ગુજરાતમાં થોડા દિવસ પછી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। રાજસ્થાનના સરહદ ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ કે છાંટા પડી શકે છે। આગાહી મુજબ ગુજરાતમાં 29 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે। પવનની ગતિ વિશે વાત કરીએ તો ભારે પવન રહેશે, જેમાં 40થી લઈને તો અમુક વિસ્તારોની અંદર 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દેશના કેટલાક ભાગોની અંદર 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા। એપ્રિલના બીજા સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવશે। 10મી એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળશે।